હાલો મિત્રો, કેમ છે? બધા મજામાં છે? આજે આવ્યા છે મારા સસરાના ઘરે, તો અહીંથી પ્લાન બન્યો છે કે મારે ફરવા જવાનું છે, આટલા જવાનું છે. બધા તૈયાર થઈ ગયા છે, હવે જઈશી. અમે મારી બાઇક લઈને જાઉં છું ને એક ઇકો રાખી છે, ઇકોમાં જઈશી. જો બધા તૈયાર થઈ ગયા છે, હવે બધા નીકળી ગયા છે. અમારા નાના આવે છે, બધા પરિવાર સાથે છે. હવે નીકળીએ છીએ. અહીંથી જાશું સીધું જામજોધપુર, તણપાટિયા ને એવું બધું આડું આવશે વચમાં. હાલો મિત્રો, આપણે ફરવા જવાનું છે ને ફૂલ બાકા જીકી કા. હાલો મિત્રો, જો અમારી ગાડી તૈયાર થઈ ગઈ છે, હવે બધા બેસી ગયા છે ઇકોમાં. એ મામા ભાણે ક્યાં જવું છે આપણે ફરવા? મેળામાં. અમારે રોનકભાઈ મેળામાં ફરવા જવાનું. ગાડી કોણ નાખશે? તું તો નહીં હાકી ને હવે. હા, તું ના હાકતો. પછી અમારે હજી ઘરે આવવાનું બાકી છે. હા હાલો, હવે આપણે નીકળી ગયા છીએ ફરવા. આમાં ધવલભાઈ ગાડી હાકે છે, મારે ઇકો આવે બાકી છે. માવા ખાવાનું મન થયું છે અમારા ધવલભાઈને, કે માવો ખાવો છે. ખાઈ નાખીએ, એમાં શું. મિત્રો, અમારો જામજોધપુરનો મેળો જોરદાર થાય છે. તમને આજ મેળો દેખાડું અમારા જામજોધપુરનો. જોઈ લ્યો મિત્રો, કેટલી પબ્લિક છે આજ મેળામાં. જોઈ લ્યો. હજી મોર્નિંગ ટાઈમ છે, રાતમાં બહુ મજા આવે એમ છે. જો મિત્રો, મોટા મોટા ફજીક છે, બધી વસ્તુ, બ્રેક ડાન્સ છોકરાઓ માટે છે બધું. જો મિત્રો, કેમ છે મેળો. હજી અમુક તો વસ્તુ બંધ છે, એનું કારણ છે હજી અમુક તો હજી રિપેરિંગમાં છે ને. હવાનો નહીં, જો ઓનું કામ હાલે છે હજી, એમાં બધું બેહાડે છે. કે મિત્રો, અમારા જામજોધપુરનો મેળો કેવો થાય છે અમને કહેજો. લાઈક કરીને કહેજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ નાખતા ભૂલતા નહીં. અમારા જામજોધપુરનો મેળો કેવો છે. મિત્રો, અમે જઈશું પતરાવડી લેવા, કે અમે જઈશું ફરવા, એટલે નાસ્તો કરવા માટે પતરાવડી જોશે જ ને મિત્રો. મિત્રો, અમારા જામજોધપુરની ગલીઓ છે ભાઈ. હવે મિત્રો, આપણે આટલા પૂગી ગયા છીએ, આવ્યા છીએ આપણે આટલા. આખી મંદિર આવ્યું છે. તો મિત્રો, રસ્તો છે, લોકેશન. મિત્ર, અમારી ઇકો આગળ જાય છે, અમે પાછળ જાય છીએ. અમારા ધવલભાઈ ડ્રાઈવર એવા છે, મજા આવે તો રોતા ઉપર બ્રેક માર, નકર રોતો તો પાડીને નાખી દે. ફૂલ બાકાજી કે. હાલો મિત્રો, એટલા આવી ગયું છે મંદિર. આપણે મંદિરે જે જવાનું અમારી ઇકો જાય છે, ઇકો બધા બેઠા છે. ટ્રાફિક ઘણી છે હલભાઈ. યાર, ઈ જ કરવું હતું યાર. આ ટ્રાફિકમાં મજા ન આવે. ચોમાસું વર્તાય હો, બાકી ચોમાસું વર્તાય. જોજો ભાઈ, આપણે વર્તાય ના જાય બી. મિત્રો, અહીંયા દર્શન કરવા માટે માણસો ઘણા છે, ટ્રાફિક એમ છે. પણ મિત્રો, મંદિરની નથી ખબર. મંદિર કઈ બાજુ? મંદિર જો સામે છે ભાઈ. સીધું સીધું કેમનું જવાનું છે? ટ્રાફિક આમ થાય છે મિત્રો. આમાં અમને ખબર નથી કઈ બાજુ જવાનું છે. એટલે હજી મંદિર છઠ્ઠું છે આપણે. હજી મિત્રો મંદિર છઠ્ઠું છે. આમ જવાય આમ.
મિત્રો ઓલા ભાઈ એમ કહે છે કે ગાડી આગળ જશે નહીં, કે અહીં ગમે ત્યાં પાર્કિંગ કરી દો, હવે અહીં સાઈડમાં ગમે ત્યાં ગાડી દબાવી દો. ગાડી આપણે નથી લઈ જવી યાર, અમે કંઈક સાઈડમાં દબાવવાનું, આપણે ઇકોની હાઈરોડ દબાવી દો. એટલે મિત્રો આ પબ્લિક ઘણું છે, આજ બહુ પબ્લિક ફરવા આવ્યું છે. આપણે ગાડીઓના તો થપ્પા માર્યા છે. ધવલભાઈ આ રસ્તો કેમનો છે? મિત્રો અહીંયા ગાડી હલવાની છે. આ ભાઈ તળ ઉપર ચડાવીને બહુ ટ્રાફિક છે અહીંયા. આજે આગળ આમ નીકળી શકે એમ જ નથી, બહુ ટ્રાફિક. ઓ હોય ઇકો ટાયરો ફરે છે, ઇકો ઉપર ચડી શકતી નથી હવે, કેમ આ ખડની હિસાબે લસરે છે. મિત્રો બહુ ટ્રાફિક છે. કવડી પબ્લિક જાય છે અટાણે દર્શન કરવા માટે. એ ભાઈ હરેશભાઈ સાઈડમાં હાલજો છોકરાઓને. અમારા જો ટીણીએ મીણીએ હેલા જાય છે. અમારા રોનકભાઈ ધવલભાઈને કે મને તેડી જ લ્યો, તો ધવલભાઈને તેડવા પડ્યા. ના ભાઈ અમારે નથી લેવી ગાડી. એ વાત સાચી લે. બાપાના દીકરા ભાઈ છે ને બધા હટાવી. અમારા નિલેશભાઈ કંઈક તો બોલો, કેમ છે આપણા મંદિરનું? અમારો તો બધી ફેમિલી પાછળ આવી આવે છે ધીરે ધીરે. કેમ અમારે ઈકો અહીંયા લઈ આવી હતી, પણ ટ્રાફિકની હિસાબે ઈકો અંદર આવી ન થઈ ગઈ. ટ્રાફિક એવડી છે ને મિત્રો કે વાત પૂછવામાં, હાલવાની જગ્યાએ માન જડે છે. ધવલભાઈ, નિલેશભાઈ, હવે મંદિર આપણું આવી ગયું છે, ત્યાં અંદર શૂટિંગ ઉતારવા દઈએ છે. ત્યાં પૂછવું પડશે કેમ અહીંનું, કેમ હવે મંદિરના શૂટિંગ લેવાનું બંધ કરાવી દીધું છે બહુ. હવે પહેલે મિત્રો ટ્રાફિક કેમ છે, ગાડી ઘચા ઘચ ખોઈ દીધી છે ગાડી. એમાં એવું છે, જે વહેલા આવી ગયા છે ને મિત્રો, એ બધા ગાડીઓ અંદર લઈ ગયા છે. ને જે હવે આવે છે ને, હવે હલવાના છે કે બધી ટ્રાફિકમાંથી ને બધું કેમ એટલું ક્લિયર કરવું બહુ અઘરું છે. હાલો નિલેશભાઈ, મિત્રો કેટલું પબ્લિક છે અહીંયા. મિત્રો હવે અમારી ફેમિલી બધી ઉપર ચડી ગઈ કે નીચે તો વારો આવે એમ છે નહીં હાલવાનો. હા, અમારા સાગઠિયા ભાઈ આવે. સાગઠિયા ભાઈ મજામાં? શું કે ઇકોનો સફર? મજા ને. જો મારા મામી મામા આયલા આવે છે, નાની નાના ધવલભાઈ ને બધા વાંચે છે, મારા ઘરના કાજલ ને બધા. તો મિત્ર આ બાજુ આગળ છે, આગળ ઠેકડા ઠેકડીનું આવ્યું છે છોકરાઓ માટે. અમારા વિવેકભાઈ કે છે, શું કે વિવેકભાઈ? મિત્રો અહીંયા પ્રસાદી ચાલુ છે, ગુંદી ગાંઠિયા દીએ છે ખાવા માટે. અમારા ધવલભાઈ કે છે, હા ખાવા હોય તો આવી જાવ, ગુંદી ગાંઠિયા ખાવા હોય તો આવી જાવ. ફૂલ બાકાજી કી જોજી. મિત્રો કેટલી ટ્રાફિક છે આજ શનિવાર છે ને, એટલે ટ્રાફિક હોય. શનિવારની તો બહુ ટ્રાફિક હોય. નથી ખબર, આમાં ધવલભાઈને નહોતી ખબર. કેરી બોલે. અહીંયા ગુંદી ગાંઠીની પ્રસાદી આપે છે. હવે આપણે બધાને ગુંદી ગાંઠીની પ્રસાદી ખવડાવી. હવે તમે બધા લાઈનમાં બેસી જાઓ, તમને બધાને ગુંદી ગાંઠિયા નાસ્તો કરાવી દઉં. ગરમા ગરમ ગુંદી ગાંઠિયા તાર ખાવા તો આવી જા. હાલો મિત્રો, શનિદેવ મંદિર અંદર દર્શન કરવા જઈએ છીએ અમે. તો ટ્રાફિક એવડી છે કે મિત્રો લાઈનમાં ઊભું રહેવું પડે એમ છે. તો ટ્રાફિક તમે જો મિત્રો, અહીંથી સેટ લાઈન છે આપણે અંદર જવા માટે. હવે આપણા લાઈનમાં ઊભા રહી તો આપણે કેટલી વારો આવશે? હે નિલેશભાઈ? ધજા ચડે છે મિત્રો, દર્શન કરો, ધજા ચડે છો. મિત્રો દર્શન કરજો, ધજા ચડે છે. તો મિત્રો ધજા ચડે છે ઉપર. હવે ધજા ઉપર ચડાવે છે, તમે દર્શન કરજો બધા. મિત્રો કેવડી મોટી લાઈન છે, અમે લાઈનમાં ઊભા છીએ. બહુ ટ્રાફિક છે.
આ શનિવાર છે ને એટલે ટ્રાફિક એ છે બધી સમાયતું છે. લોકેશન મસ્ત છે નીરજભાઈ. જો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ હવે ધીરે ધીરે આપણે. નિલેશભાઈ હું આગળ જોતો કે મોબાઈલની મનાઈ છે તો આપણે મોબાઈલ બંધ કરી દઈએ. બહુ ટ્રાફિક છે નિલેશભાઈ. હાલો મિત્રો શનિદેવમાં ફૂલ ટ્રાફિક છે. આજ શનિવાર છે, આજે અમે દર્શન કરવા આવ્યા હતા અહીંયા. મિત્રો અમે કરી લીધા છે દર્શન. હવે જરી કાંઈ રખડીએ છીએ તો તમે જોઈ લઈ કેવું લોકેશન છે બધું. અમારા નિલેશભાઈ કે કહેવા માંગે છે. નિલેશભાઈ શું કહો? બસ હવે રખડશું ઘડીક વાર પછી જાઉં ઘરે. હા હવે તો રખડવાનું છે. દર્શનમાં બહુ લાઈન લાગી ગઈ હતી, બહુ વાર લાગી, એકદમ બહુ ટ્રાફિક બહુ હતી આજ, એના માટે થોડોક સમય લાગી ગયો. હજી મિત્રો પબ્લિક તો હજી ઓછી થતી જ નથી, પબ્લિક વધવામાં જ છે હજી. બરાબર મિત્રો. મિત્રો હવે અમે ફરી લીધું છે, હવે અમે નીકળશું ઘર બાજુ. બરાબર નિલેશભાઈ, રસ્તામાં ક્યાંય ફરશું તો શોટ લઈ લે હું. મિત્રો અમારો બધો એટલે પૂગી ગયા છે, બધા ઇકો ગાડીઓ પૂગી ગયા છે. આપણી બાઈકે આવી ગઈ છે, એ બધા ઇકોમાં બેસી ગયા છે. હજી આપણે તો ફરતા રહીએ તો બધા ઇકોમાં બેસી ગયા. હાલો મિત્રો હવે મળશું ઘડીક રહીને. બરાબર ને મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ. આપણે આવ્યા હતા જામજોધપુર ને જામજોધપુરનો મેળો તમને દેખાડ્યો હતો ને. હવે મેળા ઉપર આપણે મેળામાં જશું, એમાં થોડોક શૂટિંગ લેવું. બરાબર. હાલો મિત્રો જો આપણે નીકળી ગયા છીએ ત્યાંથી આપણે મંદિરે પગે લાગવા ગયા હતા. ટ્રાફિક ઘટના મિત્રો ટ્રાફિક ઓછી પડી ગઈ છે ને અમારો ઇકો નીકળી ગયો છે આગળ. જો ત્યાં બધા ઇકોમાં બેઠા છે ને મિત્રો આજ ઉકળાટ બહુ છે. એમાં અમારા ધવલભાઈના ચંપલ તૂટી ગયા. આજ એની માથેથી પનોતી ઉતરી ધવલભાઈ ઉપરથી. મિત્રો ડુંગર તો દેખાય તમને. એટલે મિત્રો આપણે પ્લાન કર્યો હતો કે આપણે ઘરે જઈને મળશું. હવે થોડાક બધા એમ કે આપણે શેરડીમાના મંદિરે દર્શન કરવા. ચાલો હવે આપણે શેરડીમાના મંદિરે થયેલા છીએ. મિત્રો આજનું લોકેશન તમે જો ડુંગર ને કેમ છે, ડુંગર ને ટ્રાફિક કેમ છે, આજે ટ્રાફિક બહુ છે. આગળ અમારો ઇકો છે, પાછળ અમારા ધવલભાઈ ગાડી જાય છે. લોકેશન જો મિત્રો કેટલા ઊંચા ઊંચા પહાડ છે. હાલે મારા વાલા હાલે. ઘુમલીમાં ફૂલ ટ્રાફિક. મિત્રો ઘુમલી મંદિર છે, મેરડીમાનું મંદિર, ત્યાં ફૂલ ટ્રાફિક છે. તો જો કેટલી ગાડીઓ છે, જો થપ્પા લાગી ગયા, થપ્પા આજ તો ગાડીઓના બધી વેચવાની છે મિત્રો. ભાવમાં લઈ દેવાની છે મિત્ર. ખાલી ફક્ત 50-60 કરન્સીમાં બધી ગાડી ટોટલી કાપવાની છે મિત્રો. આપણે આશાપુરામાં આવ્યા છીએ પહેલા, ત્યાં આપણે દર્શન કરી લે. ઉપર ચડવાનું તો લગભગ આપવું તો પોઝિશન નથી પડી. તો મિત્રો અહીં ટ્રાફિક કેવડી છે માણસની. જો ઉપર મંદિર આવ્યું છે આશાપુરામાંનું. જ્યાં આશાપુરામાંનું મંદિર છે ઉપર.
ગોળીઓ ગાણે છે. હા હા ભલે આવ્યું હોય ચેક તો બોલી દો અમારા બધા આવેલા આવે નીરજભાઈ આ કયું મંદિર કહેવાય અલે મારી માન તોડી નાખ્યો આ એને હાલો મિત્રો આપણે પૂગી ગયા છીએ ઘરે પણ એને એવું તો વરસાદ બહુ હતો એટલે આગળના ચીન લીધા નથી આવી ગયા છે આપણે ઘરે આપણો બ્લોગ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો આપણે 1000 સબસ્ક્રાઈબ પૂરી થઈ ગઈ છે તમારા સાથથી તમારા સહકારથી એટલું આપણે આગળ આવી ગયા હજી તમારો સહકાર સાથ દેવો તો આપણે આગળ આવશું મિત્રો આપણે ઘરે આવી ગયા મળશો બીજા બ્લોગમાં